એમ વરસાદ આવશે કે કેવું આવશે કાંઈ અંદાજો? વરસાદ દેખાય તો છે રહ્યો અત્યારે, એવો કારો અંધારી ગયો છે એકદમ, અને વરસાદ ફૂલ આવે એવો લાગે છે રહ્યો. જોઈએ હવે કેવો વરસાદ આવે છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવારના આપણે અયનભાઈ તો ટીવી જોવા બેસી ગયા છે. આજે વરસાદ પણ આવ્યો નહીં, થોડોક તડકો એ નીકળે છે રહ્યો, અને સવારના વરસાદ જેવો હતો તો છોકરાને સ્કૂલ પણ મૂક્યા નથી, કેમ કે કાલે સ્કૂલ જઈને પાછા લેવા જ જવાનું થયો હતો, અને હંસાની કમર પણ દુખતી હતી, તો એ પણ થોડી વહેલી ઉઠીને નાસ્તો બાસ્તો બનાવીને પછી ફરી છોકરાને સ્કૂલ મૂકીને વળી પાછા વરસાદના પાછા લેવાના જાય થાય, તો એના કારણે આજે છોકરાને સ્કૂલ મૂક્યા નથી. અને વરસાદ પણ એવું લાગે છે કે હવે તડકો નીકળે એવું લાગે છે રહ્યો. પાણ પણ કરવાનું હતો તો એ પણ વહેલો પાણ કર્યો નથી, તો પાણ હવે આપણે ઉકાળી છીએ રહ્યા, અને પાણ કરવાનું છે. આપણે હંસાની શાળમાં વણાઈ ગયો છે એ તાકો આવે 50 મીટરનું પાણ કરીએ. ઘણા જે નવા વિવર્સ હોય એમને કહી દઈએ કે જે અમે કાપડ વણીએ છીએ 50-52 મીટરનું કાપડ હોય, એ કાપડ એક ખતમ થઈ ગયો છે હંસાની શાળમાં, તો બીજો પાણ કરી અને પાછું ચાલુ કરવાનું છે. પાણ એટલે આમ તો બેસિકલી ઘઉં અને ચોખાને લોટમાંથી પાણ બનાવીએ છીએ, અને પછી પાણ દોરા ઉપર ધાગા ઉપર લગાવી કાંજી કરી પાણ બનાવવાનું હોય છે. તો ચાલો પાણ બનાવવાનું છે, તો પાણ બનાવી નાખી. છોકરા તો સ્કૂલ ગયા નથી, તો તમને પણ પાણ બતાવી દઈશું. બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. નાસ્તો મળવાને હજી વાર છે આપણે, તો એક લાડવા સાથે આપણે સ્ટાર્ટ કરી દઈએ આજની સવારની જર્ની. આ ભાઈને આજ મોજ પડી ગઈ છે, સ્કૂલ મૂક્યા નથી, હજી સૂતા પડ્યા છે. ઉઠો હવે કાંઈક વાંચવાનું કરો, સ્કૂલ તો નથી ગયા. પણ ચાલો તારે આપણે એક લાડવો ખાઈ લઈએ, પછી નાસ્તો હજી પછી કરશું. શેડા ભરવાનું ચાલુ છે ને વરસાદની પણ થોડીક બીક છે. જો વરસાદ વળી પાછો તડકામાંથી વાદળછાયો થઈ ગયો છે, જો વરસાદ આવી જશે તો એ પણ વરસાદ આવી જશે તો પણ થોડોક બીક જેવો રહેશે. તો જલ્દી શેડા ભરીને પલાળીને લાંબો પાણ કરી નાખીએ. પાણ પલાળી છે આપણે જોઈ શકો છો. વરસાદ આવે એનામાં પલાળી લાંબો કરી ઉકાવી નાખી. પછી પાણ કરી લઈ. એના પછી પાણ કરી લઈ. પ્રક્રિયા ચાલુ છે, પાણ કરવાનું છે મસ્ત મજાનું. વરસાદ પણ આવવાની બીક છે. એવો કાંઈ બોલવો છે? કાંઈક બોલો, કાંક તો બોલો, થોડોક તો કાંઈક નિવેદન કરો. આઈસ બોલશે. તું બોલ ને. ના તું બોલ. પાણ લાંબો કરીને આપણે હરક આ વેરી સીર્યા. અહીંયા બતાવો કેમ વેરવાનું. આ ત્રાગડા એક આમ અલગ કરવાના, વેરવાનું કહેવાય અમારી ભાષામાં. તો પાણ બાંધીને આપણે વેરવાની પ્રોસેસ ચાલુ છે. છોકરા આંગણવાડી પણ જાય છે રહ્યા. શ્રેયાંશભાઈ પણ આપણે આવે છે દુકાને જાય. જોઈ શકો છો વેરવાની પ્રોસેસ ચાલુ છે. તો વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે, અને જલ્દી આપણે પાણ વારી લીધો. ને પાણ પલાળવાનું હતો. પાણ આમ તો એટલે તો સુકાણું નથી, જેવો તડકામાં સુકાય એવો તડકો તો નીકળ્યો જ નથી, પણ તો આમ સુકાઈ ગયો હતો એટલે જલ્દી વારી લીધો. ને
પલારી નાખ્યા તો શ્વાસમાં ચડી આવ્યો છે ઝપાટે ઝપાટે થોડોમ દોડ કરીને પાણ વાર લીધો છે. અહીંયા પણ લુગડાજી વારે સુકાતા હતા એ અંદર સુકાય છે સુકાવે છે રહ્યા. છોકરા ટીવી જોવે છે રહ્યા. એમ વરસાદ આવશે કે કેવું આવશે કાંઈ અંદાજો? વરસાદ દેખાય તો છે રહ્યો અત્યારે એવો કારો અંધારી ગયો છે એકદમ અને વરસાદ ફૂલ આવે એવો લાગે છે રહ્યો. જોઈએ હવે કેવો વરસાદ આવે છે. તો ડેલામાં ફટો પણ થાય છે રહ્યો આજે કે 2 સાળ વારલ પડી છે એટલે ફટો થઈ જાય આજે. તો બપોરનો 1 વાગી ગયો છે ને રસોડામાં આવી ગયા છે જમવા માટે. આ ભાઈ તો ગાદલી રાખી અને બેસી ગયા છે. વરસાદ પર ઝરમર ઝરમર ચાલે છે. બોલો શ્રેયસભાઈ માં રાડું પાડે છે. શું હાલ્યો ચપલું પહેરીને હાલ્યો? તેને કો એમ કેરા બોલો તેડવા આવો પડશે. ચાલો તો હવે શ્રેયસભાઈ નો ઓર્ડર છે તેડવા આવો તો તેડવા જ આવું જોશે. વરસાદ ઝરમર 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 ચાલુ છે જોઈ શકો છો. મહારાજાને તેડવા આવા હે મહારાજુ હાલ પગારની હાલ. શ્રેયસભાઈ ને આપણે તેડી લીધા છે બંદરિયા ને વારે. બંદરિયા રાની માસા રાની માસા બંદરો કી રાની. મહેમાન આવી ગયા છે ને જાય છે બજારમાં. જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે સુરતનો. આવી ગયા છે આપણે શર્માજી ગણે ને સમોસાની પ્લેટ લઈ લીધી છે. મહેમાનને કીધું આપણે શર્માજી ગણે ટેસ્ટિંગ કરાવી હતી સમોસાની. આ ભાઈને તો ભેલ ખાવી હતી પણ ભેલ ન મળી એટલે 3 પ્લેટ સમોસા લઈ લીધા. કરી લઈ. ચાલો ત્યારે પાણીપુરીનું પણ ટેસ્ટ કરી લઈએ સાથે સાથે. પાણીપુરીની પ્લેટ મંગાવી લીધી છે. ચાલો ત્યારે આજનું વાળું આપણે મહેમાન સાથે કરવાનું છે. મહેમાન બેસી ગયા છે જમવા, આપણે પણ બેસી ગયા છીએ. આ બાજુ આયુષ ને એમ પણ બેસી ગયા છે જમવા. તારે જમવાનું છે? શ્રેયસભાઈ આપણે મોબાઈલ જેવા બેઠા છે. શું બનાવ્યો છે આજે? ભાત મરચા રોટલી છોકરા અહીંયા મસ્તી કરવા માંડ્યા છે. આ છોકરો